टोपी ले लियो, टोपी ले लियो, टोपी टोपी ले लियो, टोपी क्यों नहीं पड़ा
કે ગાઈ દો આજે ચાર રે દાડા ચાર તો મારી નાખી માલ તમે લઈ જાઓ હું તો લુગડો વેચવા નીકળ્યો આ જાત્રા જો છો ના લુગડો લો આ મુએ હજાર જતો તો કીધા થેલી ભરી કીધો ફોની નાઈ જાઉં આ તું બોલો લે આ તું બોલીએ છે તો જવા દો લાઈન માં ઓલ્યા કરવા માટે અરે માલ લીધો લેવા માટે વાણિયાનો અને ક્યાં વાણિયા મારે તો લાય અરે માલ ના કો લાય એટલે ટેલિયા લઈ લીધો આ તો તૈયાર થઈ જાઓ ક્યાં કરો તૈયાર થઈ જાઓ સીધો તો સારી પર આવી જોજે પાછી પર આવી યાદ તા બસ સારી રીતે તો ઓનિયન માર્યો છે મૂકી દેજે તો પણ લાલ ચોર સાવ ભાળો મૂકી દે
ગોડવા આપણું આજ કેવું ચાલે છે? બહુ સારું ચાલે છે. ગાયન ઘાસ કેવી રીતે નિરાય બહુ છે? સારી રીતે નિહાય તો છે. ચાલો આપણે નવી નગરીની ચર્ચા કરવા. ચાલો. આજે રાજા ને પણ ધન બંને કાલિયા રે. બોલો. આપણી નગરીમાં પાણીનો બહુ ત્રાસ છે, માટે સરોવર ગોળાવવું પડશે, માટે ઓડોને બોલાવો. આજે પરધન બોલાવે ઓલો આવે જોરે. ઓ પ્રધાનજી મારું શું કામ પડ્યું? રાજા મહારાજાને પૂછું. ઓ રાજા મહારાજા મારું શું કામ પડ્યું? ઓડો તમારું કામ એ જ છે કે મારી નગરીમાં પાણીનો બહુ ત્રાસ છે, માટે તમારે સરોવર ગોળવાનું છે. તો ગોળી કાઢી. એ પ્રધાનજી, હા. આ ઓડોને માપ આપી દો અને કહી દેજો કે સરોવર વચ્ચોવચ બેટ મુકાય. જો બેટ નહીં મૂકો તો મહેનતાણું નહીં મળે. લાવો લાવો ઓળો તમને માપ આપી દઉં. હા, બતાવી દેતા. એ આ વાહ બરાબર. આ સરોવર વચ્ચે બેટ મૂકજો અને બેટ નહીં મૂકો તો મહેનતાણું નહીં મળે. અને આપણે બે એકલા જ ગોળી છું તે? હા? કોળિયાનું બોલાવો ના. આજે ઓડો બોલાવે ઓડે રે આવજો રે. એ આવજો સરોવરિયા પાર. ઓડો બોલાવે ઓડે રે આવજો રે. આપણા ભાવ ગોળવાની છે. ભાવ ગોળવાની આપણા હોય. હાથ જ ભરાઈ ગયો તો. નક્કી જ છે બધું. આપણે ગોળી ના બદલાય બસ. એ સોના લોટાર મારી કાઢો મારી ઓરે. સોના લોટાર મારી કાઢો રે ઓરે. સોના લોટાર મારી કાઢો મારી ઓરે. પાણી પાયો બોતો મારા ઓડો. પાણી પાયો બોતો રે લોરે. પાણી પાયો બોતો મારા ઓડો. પાણી પાયો બોતો રે લોરે. બસ ગોડાઈ. પ્રધાનજી! ઓ પ્રધાનજી! બોલો. હેડો કે હેડો ભાવ તો તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય. આ જુઓ તો.
એ હે બધું બેટ તો મૂકી નહીં તો રાજા મહેનતાણું નહીં આપું તમને કોને બાળ છોકરો તો રમતો નથી બાજી નાખી શું કરે એમાં રાજા મહારાજા આ ઓડો બેટ તો મૂકી જ નહીં તોડો ને કહી દો કે જે રસ્તે આવે તે રસ્તે ચાલતા થઈ જાઓ જાઓ મહેનતાણું તમે નહીં મળે. મહેનતાણું નહીં મળે પાછા વળી જાઓ ભાઈ એ રાજા અમારો ગોડાને એવી શ્રાપ બોલ છે તને ભલે શ્રાપ બોલે રાજા તમને ઓરે શ્રાપ બોલી દેતા હેડો તાને રાજા મહારાજને પ્રણામ. રાજા પણ તો મહેનતાણું આલો. મહેનતાણું નહીં મળે કારણ કે તમે સરોવર વચ્ચે બેટ નથી મૂકે માટે મહેનતાણું નહીં મળે. મહેનતાણું તો આપવું જ પડશે. મહેનતાણું નહીં મળે. આ રાજા કાળી મજૂરી કરે મહેનતાણું આપતો નથી માટે હું ઓડેન તને શરાપ આલું છું. તારી વાવનું પાણી કાઢવું એ પ્રધાનજી હા આ વાયનું પાણી ચાખી દો. આવો તપાસી દો ઓ આ તો ખારું ખારું લોણ થઈ ગયું છે પ્રધાનજી હવે આપણે વાયનું પાણી તો મીઠું બનાવવું પડશે માટે પોકલગઢમાં રામદેવ છે તે રામદેવને બોલાવો. અજય પરધન બોલાવે રામદેવ આવે જોરે વાર લાગે બેટા હજી વાર લાગશે ના પડી જાય રાજા મહારાજાને બધું રાજા મારે શું કામ છે? રામદેવ તમારું કામ એ જ છે કે અમારે વાવનું પાણી કાળું લૂણ બની જાય છે માટે તમારે મીઠું બનાવવાનું છે. તને કાળું લાલ થઈ ગયું. અમે ઓડાઓને મહેનતાણું નથી આપ્યું તે માટે મહેનતાણું તો આલવું જ પડે ને. પાણી જરૂર મીઠું બનશે તો મહેનતાણું મળશે. આજે પાલણી આણીએ રામદેવ વળી ઘોડો. આજે પાલણી આણીએ રામદેવ વળી ઘોડે. આજે પાલણી આણીએ રામદેવ વળી ઘોડો. આજે પાલણી આણીએ રામદેવ વળી ઘોડે. દીકરા પિયારા ગાતી. રામદેવ વળી ઘોડો. અરે પ્રધાનજી, હા મારે આ વાયનું પાણી ખરું ને હા એ તમારા સરોવરમાં વેચશો ને એટલે પાણી મીઠું બની જશે. એ આ રેડીડા ભર્યું અરે રાજા મહારાજા તમે ચાખો તો ખરા ખારું ચોપડા જેવું થઈ ગયું મીઠું ટોપરા જેવું કહે છે ખારું નહીં